ભગવાનની પૂર્ણ કૃપાથી અને આપણા પિતૃઓના આશીર્વાદથી કક્કડ પરિવાર રાજકોટવાળા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજનો પ્રથમ દિવસ, બીજું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સર્વ શ્રોતાજનો કૃપયા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. 7 વાગ્યા સુધી આપણી કથા ચાલશે. 7 વાગ્યે આરતી, પ્રસાદ અને કથા વિરામ. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશે વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલા ધરોષ્ટા. પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ
कृष्णात् परम् किमपि तत्त्वमहं न त्वदीय पदपङ्कज पन्नान्ते अद्येव मे विशतु मानसराजस्य प्राणप्रयाण समये कपवातपित्ते कण्डवजोदनविदो स्मरणं कुतस्ते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभुदिवे देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा अतुलितबलधामं हेमशैलाभदेहं धनुजवनुजकृशानं ज्ञानिनाम् अग्रगण्यम् सकलगुणनिधानं वानराणामदेशं रघुपति प्रियभक्तं वातजातं नमामि। श्री बालकृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री उमापति महादेव की जय। श्री जलाराम बापानी जय।
શ્રી વીરબાઈ માતની જય. સર્વે પિતૃનારાયણ દેવની જય. શ્રી હરિરામ બાબાની જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે રાધારમણમ હરે. બાલમુકુંદમ રાધારમણ હરે હરે રાધારમણ હરે વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે પ્રિયતમ બાલમુકુંદમ રાધારમણ હરે હરે રાધારમણ હરે કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ રાધારમણમ હરે કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે. રાજતે વનમાલમ રૂપરસાલમ રાજત વનમાલમ રૂપરસાલમ રાધારમણમ હરે હરે રાજત વનમાલમ રૂપરસાલમ રાધારમણમ રાજત વનમાલમ રૂપરસાલમ રાધારમણમ હરે હરે વેણુકૃતનાદમ આનંદયપારમ રાધારમણમ હરે નાદમ આનંદયપારમ રાધારમણ હરે હરે રાધારમણ હરે હરે
નંદ અપારમ રાધારમણ હરે હરે રાધારમણ હરે હરે રાધારમ રાસરસાલમ રાધાઉર હારમ રાસ રસાલમ રાધારમણમ હરે હરે રાધાઉર હારમ રાસ રસાલમ રાધારમણમ હરે હરે દીન દયાલમ રાધારમણ હરે હરે રાધારમણ હરે હરે ભક્તાદીનમ દીન દયાલમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે गिरधारी
શ્યામ મુરારી કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી શુકદેવજી મહારાજની શ્રી ભાગવત ભગવાન કી. અખિલ બ્રહ્માધિપતિ ભગવાન શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રણામ. ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિ એવા ભાગવતજીના ચરણોમાં પ્રણામ. મારી સામે બેસી ભગવાનના દિવ્ય વિચારોને શ્રવણ કરવા સર્વ ઉપસ્થિત શ્રોતાજનોને વ્યાસપીઠ ઉપરથી ખૂબ ભાવ સાથે જય શ્રી કૃષ્ણ, પ્રણામ, જય સિયારામ, હરિઓમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ખૂબ ધામે ધૂમે ભગવાનને લઈ અને આપણે અહીંયા બિરાજિત કર્યા. આજથી 7 દિવસ સુધી આ આપણો મંડપે વૃંદાવન ધામ એક શ્લોક બોલી આપણે કથાને પ્રારંભિત કરી. ભાગવતમાં પદ્મ પુરાણની અંદરથી લઈ અને ભાગવતના મહાત્માની અંદર 504 શ્લોક અને 6 અધ્યાયનું વર્ણન સુત પુરાણીએ કર્યું છે. મહાત્માનો અર્થ ભાગવતમાં બતાવ્યો છે કે જે વસ્તુને માટે આપણે સમય આપીએ છીએ, જે વસ્તુના માટે આપણે સંપત્તિને ખર્ચીએ છીએ, એ વસ્તુ શું છે, આને સાંભળવાથી શું થશે અને ક્યારે આ આપણા હાથમાં અમૂલ્ય ચીજ આવે છે, એનું મહત્વ ભાગવતમાં 6 અધ્યાયમાં બતાવ્યું છે. મૃત્યુ પશ્ચાત ભાગવતની કથા સાંભળી અને મુક્તિ મળે એના માટે ગોકર્ણ આખ્યાન ગાયું, અને જીવતા ભગવાનની કથા સાંભળીએ અને મુક્તિ મળે એના માટે પરીક્ષિતજી મહારાજની કથા ભાગવતમાં ગાય છે. મંગલાચરણનો શ્લોક ગાય કથાનો પ્રારંભ કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિદાનંદ શબ્દ એ ભગવાનના રૂપનું વર્ણન છે. ઠાકોરજી કેવા છે તો કે જેની પાસે જવાથી આપણું સત્ય વધે, જેની પાસે જવાથી આપણા ચિત્તમાં શાંતિ મળે અને તેની પાસે જવાથી આપણા હૃદયમાં પ્રફુલ્લિતતા પ્રાપ્ત થાય, એ ભગવાનનું નામ સચ્ચિદાનંદ છે. આ શ્લોકના 4 વિભાગ પાડ્યા છે. પહેલો વિભાગ આ શ્લોકનું રૂપ છે. ઠાકોરજીનું રૂપ કેવું છે ભાઈ? જેને જેવું લાગ્યું એવું ગાયું. અરે વલ્ભાચાર્ય મહારાજે તો કહ્યું છે કે મધુરાધિપતે અખિલમ મધુરા. જ્યાંથી જોવો, જેવી રીતે જોવો. પણ ભાગવતની અંદર કહ્યું ભગવાન સચ્ચિદાનંદ છે. ભગવાનનું ભજન કરવા વાળો ક્યારેય ઉદાસ હોય જ નહીં. અને જો ઠાકોરજીની સેવા કરતા હોઈએ અને આપણે ઉદાસ હોઈએ તો એનો અર્થ એવો છે કે આપણી સેવા ઠાકોરજી સુધી હજી મનથી પહોંચી નથી. એવા સતચિત્ત અને આનંદ આપવા વાળા હે ભગવાન, અમે તમને વધીએ છીએ.
શ્લોકના બીજા ભાગમાં લખેલું છે કે ભગવાનનું કામ શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, આખા વિશ્વની ઉત્પત્તિ, આખા વિશ્વની સ્થિતિ અને આખા વિશ્વનો લય જેના હાથની અંદર છે એવા ભગવાન છે. હવે ભગવાન આપણું શું કરે? એટલે શ્લોકના ત્રીજા વિભાગમાં લખેલું છે તાપત્રય વિનાશાય. શું કરે ભગવાન? આપણા 3 પ્રકારના તાપમાંથી આપણને ઈશ્વર મુક્ત કરે. ક્યાં ક્યાં તાપ? કાયિક, વાચિક અને માનસિક. આધિ, વ્યાધિ અને ઉપાધિમાં હું ને તમે બધા જીવીએ છીએ. કોઈ પણ માણસને તમે પૂછો ને કેમ છો? મજામાં છે. બીજી વાર પૂછો, થોડો પરિચય થાય પછી કેમ છો? મજામાં છે. ત્રીજી વાર પૂછો, થોડો વધારે પરિચય થાય પછી પૂછીએ કેમ છો? મજામાં છો. પણ ચોથી વખત શું કે આમ તો બધું ઠીક છે. એટલે સમજી લેવાનું તાપત્રય વિનાશા. પેલું જે છુપાવેલું હતું એ બહાર આવ્યું. અરે મહારાજ ધનનું સુખ છે, અરે મહારાજ મનનું સુખ છે, પણ આ શરીર કામ કરતું નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિ. ઠાકોરજીની પાસે જઈએ તો ઠાકોરજી આપણા 3 પ્રકારના દુઃખને હરે. તાપત્રય. એવા હે ભગવાન, અમે તમારા શરણે છીએ. સંપૂર્ણ શરણાગતિ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પોથીને માથા ઉપર લેવાનું કારણ શું? એ જ તો છે કે સંપૂર્ણ શરણાગતિ આ માથાની ભગવાન તારા હાથમાં. 4 ઇન્દ્રિયો ભગવાન અમે તમને સોંપીએ છીએ. શબ્દની, રસની, ગંધની અને રૂપની. અને 2 હાથે જ્યારે તમે પોથીને અડાડો હાથ ત્યારે તમારા ભીતર રહેલી સ્પર્શની ઇન્દ્રિય પણ ઠાકોરજીને સોંપી દઈએ. હવે ભગવાન બધી જિમ્મેદારી કોની? તારી. અહીંયા પણ ઈંઢોણી આવી છે, અમારે તો નથી રાખવા દેતા. આપણે વચ્ચે ઈંઢોણી આવી જાય એટલે ભાગવત આપણા માથાને અડે નહીં. અને જ્યાં સુધી ભાગવત અડે નહીં ત્યાં સુધી આપણું કલ્યાણ થાય નહીં. સંપૂર્ણ શરણાગતિ જેના શરણમાં સમર્પિત કરીએ છીએ એવા હે ભગવાન કૃષ્ણ, હું તો એક પગથિયું ચડી જાઉં, અમે તારા છીએ એવા ભગવાનને નમસ્કાર. બીજા નમસ્કાર ગુરુદેવને કર્યા છે. ભાગવતના ગુરુ કોણ છે? સુખદેવજી મહારાજ. યમ પ્રવજન્નમુનુપેતમપેત્ય કૃત્યમ દ્વૈપાયનો વીરઃ કાતરયા જુહા પુત્રેતિ તન્મયતયા તર્વો વનિન્દુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો યસ્મિ. સર્વભૂત હૃદયમ, હે સર્વ હૃદયમાં વસવા વાળા ગુરુદેવ, અમે તમને ભજીએ છીએ. નૈમિષ શરણમાં જ્ઞાન સત્રનું આયોજન થયું છે. કથામૃતના રસાસ્વાદને પીવા વાળા બધા ઋષિમુનિઓ ભેગા થયા છે. અને એમાં સુતજીને સવનકજી એક જે ઋષિ છે એ પ્રશ્ન પૂછે છે અને કહે છે કથામૃત રસાસ્વાદ કુશલ સવનકો બ્રવીયા. આપ કુશળ થઈ અને કથાના રસને અમારા કાનની અંદર નાખો. ઘણી વાર આપણે જોઈએ છે કે વક્તાને સાચવવાનું કારણ શું ભાઈ? કેમ કે જેના મોઢેથી તમારે કથા સાંભળવી છે એ કુશળ હોવા જોઈએ. અગર એ જ કુશળ ન હોય તો એ જ પોતાની મતિ વારે વારે કથા સાંભળતા સાંભળતા ગાતા ગાતા આમાં ચિત્ત છે એનું ભ્રમિત થઈ જાય તો એટલા માટે કહે છે આપ કુશળ થઈ અમારા કાનમાં ભગવાનની કથાનું અમૃત નાખો. બાપજી અમે એવું સાંભળ્યું છે એક સૂર્યનો પ્રકાશ થાય આખી આખી પૃથ્વી છે એ પ્રકાશિત થઈ જાય છે, તો આપ તો 1 કરોડ સૂર્ય સમાન છે. એક સુભાષિતે લખ્યું છે, એમાં લખ્યું છે કે ભાઈ કોઈ શેરીનો માણસ છે એ શેરીમાં પૂજાય, ગામનો માણસ મોટો હોય ગામમાં પૂજાય, જિલ્લાનો માણસ હોય જિલ્લામાં પૂજાય, રાજ્યનો માણસ હોય રાજ્યમાં પૂજાય, રાષ્ટ્રનો માણસ હોય રાષ્ટ્રમાં પૂજાય, પણ વિદ્વાન સર્વત્ર પૂજ્યતે.
વિદ્વાન બધે પૂજાય, એને કાંઈ પછી બીજું લાગે જ નહીં. એટલા માટે કહે છે કે અમે તમારી પાસેથી કંઈક સાંભળવા ઈચ્છીએ છીએ. સાંભળવું શા માટે, એ પ્રશ્નનો જવાબ છે અહીંયા ભાગવતમાં. પહેલા શા માટે સાંભળવાનું? ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. ભગવાનની કથા સાંભળવાથી પડેલી ભક્તિમાં પ્રકાશ આવે. ભગવાનની કથા સાંભળવાથી જે સુષુપ્ત પડેલું જ્ઞાન છે એ જાગે. અને ભગવાનની કથા સાંભળવાથી ધીમે ધીમે કરતા કરતા આપણા જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય. હવે ભક્તિનું સૂત્ર આપણે એટલું સમજ્યા કે સવારમાં દીવાબત્તી કરીએ એટલે આપણે ભક્ત. ગીતાજીના 12મા અધ્યાયના છેલ્લા 8 શ્લોકને સમજો તો ખબર પડે કે ભક્ત કોને કહેવાય. એમાં લખેલું છે, તેષામહં સમુદ્ભૂતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસા. એ શ્લોકમાં 2 શ્લોક લખ્યા છે. અનપેક્ષ સુચિર દક્ષો ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. અનપેક્ષ. ઇંગ્લિશમાં એક કહાવત છે, નો કન્ડિશન ઇક્વલ લવ. કોઈ જાતની શરત નથી, એને પરમાત્મા સાથેનો પ્રેમ કહેવામાં આવે છે. અનપેક્ષાનો અર્થ એ છે કોઈ જાતની અપેક્ષા નથી. કોઈ દક્ષ છે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની એને સંપૂર્ણ માહિતી છે. અને ખાલી માહિતી નથી, એવું તેનું જીવન છે. ઉદાસીનો ગતવ્યથ, એના ચિત્તમાં ક્યારે ઉદાસીનતા આવે જ નહીં. એ ક્યારે મોઢું ચડાવીને બેસે જ નહીં ભગવાનનો ભક્ત. તો જે પડેલી ભક્તિ છે એ જાગે. આ બેઠેલા બધાય માણસને ખબર છે ને કે ભગવાન આપણી અંદર છે. કોઈ દી જોયો? કોઈ દિવસ આપણને અવાજ એનો આવ્યો? કોઈ દિવસ એનો અહેસાસ આપણને થયો નહીં. કારણ શું? આપણી ભક્તિ છે એ સુસુપ્ત છે. એટલા માટે કોઈ સમર્થ મહાપુરુષ આવીને આપણી ભક્તિને જગાડે એટલે ખબર પડી જાય, બોલે એ બીજો નહીં, છે પરમેશ્વર પોતે. હજી ખબર પડી જાય. એ અંદરથી અવાજ કરે ત્યારે હાથ ઊંચો થાય, એ અંદરથી અવાજ કરે ત્યારે આંખ બંધ થાય. તો એ જે ભગવાન છે એ ભગવાનને સમજવા માટેની ભક્તિની વૃદ્ધિ થાય. એટલા માટે ભગવાનની કથા બહુ પહેલા દિવસે પ્રેમથી સાંભળજો. કથા સાંભળીએ અને સ્વર્ગમાંથી વિમાન આવે અને આપણને લઈ જાય રામ કયો. ક્યાંય વિમાન પાર્કિંગ જ ક્યાં છે? વિમાન ઉતરે. વિમાન શેનું આવશે? સમજણનું. આપણને ખબર પડી જશે મારે શું કરવું જોઈએ, મારે શું ન કરવું જોઈએ. ભક્તિની વૃદ્ધિ થાય એટલા માટે ભગવાનની કથા સાંભળવાની. ભક્તિની વૃદ્ધિ સાથે જ્ઞાન થાય. જ્ઞાન એટલે સમજણ. જો હુઆ સો અચ્છા, જો હો રહા સો અચ્છા, જો હોને વાલા સો ભી અચ્છા. અને જ્ઞાનથી વૈરાગ્ય આવે. વૈરાગ્યનો અર્થ ત્યાગવું, બધું છોડી દેવું એ નથી. તમને ગુલાબ જાંબુ બહુ જ ભાવે છે એટલે તમે 50 ગુલાબ જાંબુ ખાઈ શકો એવી તમારામાં ક્ષમતા છે. પણ એક ગુલાબ જાંબુ ખાય અને 49 ગુલાબ જાંબુને ભૂલી જાવ, એનું નામ વૈરાગ્ય. છૂટી ગયા. તમારા મનની અંદર વૈરાગ્ય થાય એટલા માટે મારે ભગવાનની કથા સાંભળવી છે. અને લખેલું છે વિવેકો વર્ધતે મહાન. માણસ મોટો શેનાથી છે? વિવેકથી. રિસ્પેક્ટ બહુ આઈએમપી ચીજ છે, ઇમ્પોર્ટન્ટ છે. કોની સાથે કેમ બોલવું, કોનાથી કેટલું દૂર ઊભું રહેવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો જરૂરી છે ને. એ જે વિવેકો વર્ધતે મહાન, મારો જે વિવેક છે એ જાગે એના માટે
મારે ભગવાનની કથા સાંભળવી છે. પછી શું કહ્યું? માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. માયા ક્યારેય મરે જ નહીં, મોહ ક્યારેય મરે જ નહીં, કારણ કે આશા તૃષ્ણા છે. એ આશા મરી જાય તો આપણે મરી ગયા, તૃષ્ણાઓ ખતમ થઈ તો આપણે ખતમ થઈ ગયા. આપણે ઘણી વાર કહે છે ને, હવે કોઈ જાતની તૃષ્ણા નથી રહી, હવે ખાલી શ્વાસા ગણે છે બેઠા બેઠા. બસ આપણે પૂછે કેટલા વર્ષ થયા? 99 વર્ષ થયા. પછી એના હાથની જે ઇન્દ્રિય છે એ ઢીલી, એના પગની ઇન્દ્રિય છે એ ધીમે 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 ગતિને બંધ કરે, અને ધીમે ધીમે કરતા 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 એનું મન છે એ શાંત, અને આખીરીમાં એનું હૃદય છે એ ઊભું રહી જાય. તો આશા તૃષ્ણા તો ક્યારેય ખતમ થાય જ નહીં કોઈ પ્રકારે. અને આશા તૃષ્ણાને જીતવા વાળા હે ભગવાન, અમારા જીવનમાં ખરા અર્થમાં અમે વૈષ્ણવ થઈએ એવી ઈચ્છા કરીએ છીએ. નરસિંહ મહેતાએ કહ્યું, વૈષ્ણવ કોને કહેવાય? સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાક કાચ મને નિશ્ચલ રાખે, વાક કાચ મને નિશ્ચલ રાખે, ધન ધન જનની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવજન તો સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. રામચરિતમાનસમાં લખેલો વૈષ્ણવ વ્યાખ્યા, સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જૂડ પાની. ભગવાન, અમારે કથા એટલા માટે સાંભળવી છે, કલિયુગ ચાલે છે. કલિયુગની અંદર જીવ સ્વભાવથી ધીમે ધીમે કરતા સંકુચિત થતો જાય. કલિયુગમાં જીવની આવરદા ઓછી છે. પેલા કોઈ નાનું મરણ થતું ને તો આપણને હાહાકારો થતો, ઓહો શું વાત કરો છો. હવે સહજતાથી બોલી દે છે ને આપણે. એક્સિડન્ટ થયું અને 3 જણાની અંદર 20-20 વર્ષના હતા, એ મૃત્યુ પામ્યા. આપણને આંચકો નથી રહ્યો. કારણ શું? કલિયુગમાં જીવની શ્વાસા ઘટવા લાગી. 60 વર્ષે મરે તો પણ શું કહીએ આપણે, લીલી વાડી મૂકીને ગયો છે. 40 વર્ષ ઓછા છે નહીં. તો આપણા શાસ્ત્રમાં કહ્યું, શતઃ જીવમ શરદા, 100 વર્ષ સુધી જીવે. તો આ કલિયુગમાં જીવ છે એ ટૂંકો થયો છે. એ સમયે ટૂંકા સમયમાં ભગવાનને ભજવા હોય તો કેમ ભજાય? ભગવાન એવી ચિંતામણી આપો જેનાથી કૃષ્ણની પ્રાપ્તિ થાય. એવી ચિંતામણી આપો કે અમારા જીવનની અંદર શાશ્વત સાવધાની વધે. સુતજીએ કહ્યું, આપના પ્રશ્નથી આનંદ થયો. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. અમે તમારી આગળ કથા ગાઈએ છીએ. હે શ્રવણક ઇત્યાદિ ઋષિમુનિઓ, આ કથા સાંભળવાથી સંસારના ભયમાંથી મુક્તિ થશે. જો સમજો બરોબર. કથા સાંભળી અને સંસાર છૂટી જાય એ વાત નથી, ક્યાંય એમાં લખી જ નથી. ક્યાંય સંસારના ભયમાંથી આપણે મુક્ત થઈએ. આપણને બધાને સંસારનો ભય સતાવે છે. કોઈ માણસને પૂછો ને, તમારી કેટલા વર્ષની ઉંમર હશે?
હશે 50-55, 5 વર્ષનો ગેપ ક્યાંય હોય કોઈ દિવસ સંસારનો ભાઈ 55 કહીશ અને ક્યાંક હમણાં આવી જશે તો એટલા માટે આપણને અંદરથી ડર છે. અને એ સંસારના ભયમાંથી મુક્ત કરે એવી ભગવાન અમે તમને કથા ગાઈએ છીએ. એક ભાગવતમાં લખેલું છે કથા સાંભળવામાં શું કરવાનું? સાવધાન તનયા શૃણુ. ભગવાનની કથા તનને અને મનને સાવધાન રાખીને સાંભળવી જોઈએ. સુત પુરાણી કહે છે આમ તો જીવન એક એક દિવસ ઓછો કરે છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ વાર્ષિકમ. ભાગવત એવું શાસ્ત્ર છે કે કલિયુગને તમે જીતી શકો. 7 દિવસ સુધી આપણને ક્યાં કલિયુગ ઉડવાનો? સવારમાં 3 કલાક ને બપોર પછી 3 કલાક. કલિયુગને જીતવા માટેનું સાધન. અને બધા જ શાસ્ત્રનો સાર જેની અંદર સમાયેલો છે. પણ ભાગવતના શ્લોકમાં લખેલું છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક જન્મનું નહીં, જન્મ જન્માંતરનું પુણ્ય જ્યારે ભેગું થાય ત્યારે કથા કરવાનો વિચાર આવે. અને ઘણી વખત કથા કરવાનો વિચાર આવે ને ત્યારે કથા થાય. અને જ્યારે કથા થાય ત્યારે સમજવાનું આપણા જીવનમાં પુણ્યનો ઉદય થાય. ગોપી ગીતમાં તો લખેલું છે ભૂરિદા જના. ભગવાનની કથા બેસાડવા વાળો પણ દાની છે અને ભગવાનની કથાને ગાવા વાળો પણ દાની છે. તમે પ્રયોગ કરજો. આ 7 દિવસમાં 3 કલાકમાં તમે જે પ્રશ્ન લઈ અને ભાગવતની સામે બેસો એટલે 3 કલાકમાં તમારા પ્રશ્નનો જવાબ ભાગવતમાંથી મળે અને મળે જ. કારણ શું ભાઈ? કલ્પવૃક્ષ છે આ. મળે ક્યારે? જન્માંતરે ભવેત પુણ્યમ. તમે કાલ વિચાર કર્યો ને આજ કથામાં બેસી ગયા એવું ક્યારે બને જ નહીં. કંઈક જન્મની પુનાય હશે તો જ કથાના મંડપ સુધી જીવ પહોંચી શકે. હું ઘણી કથામાં કહું છું કથા પૂરી થયા પછી ઘણા તમારા મહેમાનોના ફોન આવશે તમારી કથાનું કેમ થયું? થાય શું? પૂરી થઈ ગઈ. અરે વાહ, ક્યારે હતી? કંકોત્રી તે વાલા જોઈ નહીં કે મને યાદ નથી. 25 તારીખે બેઠી હતી ને 31 પૂરી થઈ ગઈ. ઘણા મહેમાન બપોર પછી ફોન કરે આપણને કથા પૂરી થયા પછી. હવે તમારું લોકેશન મોકલાવો ને અમારે કથામાં આવવું છે. હવે રહેવા દે ભાઈ, પોથી પધરાવાઈ ગઈ અમારી ઘરે. હવે ક્યારે તમે કથા મંડપમાં આવી શકો? જન્માંતરે ભવેત પુણ્યમ. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા.
તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં વર્ણન કરે છે, જ્યારે શિવા અને શિવનો સંવાદ થાય છે ત્યારે જગતજનની જગદંબા પૂછે છે કે ભગવાન રામના બારામાં મને સાંભળવાની ઈચ્છા થઈ છે. ત્યાં લખેલું છે, ધન્ય ધન્ય ગિરિરાજ કુમાર, તુમહ સમાન નહીં કોવું ઉપકારી. તમારા જેવું આ દુનિયામાં કોઈ ઉપકારી નથી. કારણ શું? પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા. તમે ભગવાનની કથાના બારામાં પ્રશ્ન પૂછ્યો છે, એટલા માટે તમારાથી મોટું કોઈ દુનિયામાં છે નહીં. હવે સાંભળો હે અંબા, હે ઉમા, સાંભળો. ભગવાનની કથા એવી છે કે જેવી રીતે પાકેલા ખેતરની અંદર કોઈ પક્ષીઓ અનાજને ચણવા માટે આવે અને જ્યારે કોઈ તાલી વગાડે અને જેમ અનાજ ચણતા રહેલા પક્ષીઓ ઉડી જાય, એમ આ સંસાર રૂપી પાકેલા ખેતરમાં સંશયના પક્ષીઓ જ્યારે ચરવા માટે આવે ત્યારે ભગવાનની કથા તાલી વગાડે એટલે સંશય મટી જાય, નિસંદેહ જીવન થઈ જાય. પણ મળે ક્યારે આ કથા? જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. તમને આ વર્ષના છેલ્લા દિવસોમાં કથા મળી કહેવાય. 31 તારીખે તમે આ કથા પૂરી કરશો ને 2026મું વર્ષ બેસશે, 25મું પૂરું. આ તારીખો નક્કી કરવા વાળા આપણે નથી, આ તારીખો નક્કી કરવા વાળા આ બધાય છે. કઈ જગ્યાએ કથા કરવાની, ક્યારે કથા કરવાની અને કોના મોઢેથી કથા સાંભળવાની, એ આ લોકોએ પહેલા નક્કી કર્યું. એટલે બધું આમ ઓટોમેટિક ગોઠવાય. એટલે લખેલું ભાગવતમાં, જન્માંતરે ભવેદ. ભગવાનની કથા કેવી છે? સુતજી કહે છે, જ્યારે પરીક્ષિતજી મહારાજ કથા સાંભળવા બેઠા ત્યારે સ્વર્ગના દેવતાઓ હાથમાં અમૃતનો ઘડો લઈને આવ્યા અને સ્વર્ગના દેવતાઓ આવીને અમૃતનો ઘડો બતાવીને કહે છે, પરીક્ષિતજી મહારાજને અમૃત પી લ્યો. મૂળ તો 7મા દિવસે તમને તક્ષક કરડવાનો છે અને તક્ષકથી તમારું મૃત્યુ થવાનું છે. અમૃત પીશો, મૃત્યુમાંથી મુક્ત થઈ જશો. પરીક્ષિતજી મહારાજના મનમાં વિચાર આવ્યો, દેવતાઓ આટલા બધા ડાયા અને આટલા બધા પ્રેમથી મને સમજાવે છે અને અમૃતનો ઘડો મને પ્રેમથી આપે છે, કંઈક આમાં ભેદ છે. એટલે પૂછ્યું કે આ અમૃત તમે અમને આપો છો, અમારે બદલામાં તમને શું આપવાનું? ત્યારે દેવતાઓએ કહ્યું, જે કથા સાંભળવા માટે તમે બેસવાના છો અને એ કથાનું અમૃત તમે પીવાના છો, એ કથાનું અમૃત તમે અમને આપી દો. પરીક્ષિતજી મહારાજે ગુરુદેવને કહ્યું, બાપજી, ભગવાનની કથાના અમૃતમાં અને સ્વર્ગના અમૃતમાં ફેર શું છે? તે સમયે સુખદેવજી મહારાજ કહે છે, સામાન્ય કાચનો ટુકડો એ સ્વર્ગનું અમૃત છે અને મહામૂલો મણી એ ભગવાનની કથાનું અમૃત છે. આનો નશો ચડે પછી કોઈ દી ઉતરે નહીં. पीले पीले रस मीठा है राम का, जो रस पीने से जुबा पे नाम हो घनश्याम. जेने तेने पीधो એ ગાંડા થઈ ગયા. હવે સવારમાં ઉઠીને કોઈને બેડ ટી પીવાની ટેવ હોય પથારીમાં બેઠા બેઠા અને જો અડધો કલાક કામ તેમ થાય તો આપણે કહે ને, અરે રે આજે કાંઈ બહુ જામતું નહીં. સવારની ચા નું, ઘણા લોકો કહે સવારની ચા ન મળી. આજે એક ચા પીવો અને જો તમને મજા આવી જતી હોય, શરીરની બધી સ્ફૂર્તિ પાછી આવતી હોય, તો ભગવાનની કથા પીવો ને તો જીવનની સ્ફૂર્તિ પાછી આવી જાય. જે ખોવાયેલું જીવન છે મારું તમારું, આપણે શું હતા અને આપણે શું છીએ એની વચ્ચેનો જે ગાળો છે, એની વચ્ચેનો જે ગેપ છે, જે ખોવાણા છીએ, એ હાંધાને પૂરવાનું કામ કરે, એનું નામ ભગવાનની કથા છે. વર્તમાનને શુદ્ધ કરે છે ભગવાનની કથા.
ન પાસ્ટ ના ફ્યુચર, માત્ર તમારા પ્રેઝન્ટને પાવરફુલ કરે, વર્તમાન સશક્ત કરે. અને તમારે આવતીકાલ ન બગાડવી હોય તો આજ સુધરવું પડે ને. જો તમે આજે ન સુધરો, વિચારો ઘણી ક્યાંય દુકાન ઉપર બોર્ડ મારેલું હોય ને, આજે રોકડા કાલે ઉધાર, એટલે આપણે ત્યાં કાલે આવશે તો એ પછી બોર્ડ તો એ જ આવે ને, આજે રોકડા કાલે ઉધાર. ત્રીજે દિવસે જઈએ તો બોર્ડ તો એનો રહેવાનું છે. તમે જ્યારે ગયા ત્યારે રોકડા, તમે નથી ગયા તો ઉધાર. એમ તમારા વર્તમાનને આપણે બે રીતે દુખી છીએ, કાં પાસ્ટને લઈને અને કાં આવતીકાલને લઈને. ભગવાનની કથાનો રસ એવો છે, આનો નશો ચડે પછી બીજો કોઈ નશો તમને શરીરમાં રહે જ નહીં, બધા આવે. અને એવું આ ભક્તિ સભર ભગવાનનું ગાન છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતજી મહારાજને કહ્યું, આના જેવો બીજો કોઈ રસ નથી, અને આના જેવી બીજા કોઈની અંદર તાકાત નથી, વજન નથી. બ્રહ્માજીના મનમાં એમ થયું એવું થોડું હોય, એટલે બ્રહ્માજીએ સ્વર્ગમાંથી ત્રાજવાન તોલાન મગાવ્યા, અને ત્રાજવાના એક પલ્લાની અંદર આ બધો દુનિયાનો વૈભવ મૂક્યો, અને બીજા પલ્લામાં જ્યાં ભગવાનનો સત્સંગ મૂક્યો ત્યાં વૈભવ ઊંચો થઈ ગયો. ત્યાં લખેલું છે કે 7 દિવસ સુધી આ ભગવાનની કથા કોઈ એક આસન ઉપર બેસીને સાંભળે તો એને મુક્તિ પ્રાપ્ત થાય, મુક્તિદાયક. ભાગવતનો શ્લોક એટલે છે અહીંયા, સપ્તાહેન શ્રુતમ ચેત સર્વથા મુક્તિદાયક. અને પછી કહે છે, નારદજીની ઉપર દયા કરી અને સનત કુમારોએ ભાગવતની કથા નારદજીને સંભળાવી. શૌનકજીએ પ્રશ્ન પૂછ્યો, એવું કેમ? નારદને ભાઈ શું દુઃખ? સદા એના માટે વિચરણ કરવા વાળા એનો મહાયોગી છે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યા સ્થિરસ્ય ચ, એ તો લોકોને કલ્યાણ કરવાનું કામ કરે છે અને સદાના માટે બધામાંથી મુક્ત છે. એની ઉપર દયા કરીને ભગવાનની કથા સંભળાવવાનું કારણ શું? એટલે અહીંયા સૂતજી કહે છે, એક વખત તમારી આગળ એક સુંદર મજાનું ભક્તિપૂર્ણ કથાનક ગાઉં છું. સનત કુમારો ફરતા 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 બદ્રિકાશ્રમમાં પધાર્યા, અને જ્યારે સનત કુમારો સત્સંગ માટે બદ્રિકાશ્રમમાં પધાર્યા, બરોબર એ જ સમયે નારદજી તીર્થયાત્રામાં નીકળ્યા હતા. હરિદ્વાર ગયા, પુષ્કર ગયા, પ્રયાગ ગયા, સેતુબંદર રામેશ્વર ગયા, પુરી ગયા, બધે ગયા. જ્યાં જઈને આવે છે ત્યાં બધી જગ્યાએ નારદજીને બહુ દુઃખ દેખાણું. તીર્થની હાલતનું વર્ણન કર્યું છે. તીર્થની હાલત કેવી થઈ ગઈ? સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભીણા જીવા વરાકા કૂટભાષી. આપણું અધ્યાત્મ એમ સમજાવે છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય જગ્યાએથી પાપ કરી અને તીર્થમાં જાઓ તો તીર્થમાં જતા તમારા પાપ બધા ખલાસ થઈ જાય, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પણ તીર્થમાં બેઠા બેઠા જો આપણાથી પાપ થાય તો આ દુનિયાનું કોઈ એવું પ્રાયશ્ચિત નથી કે જે તમને પાપમાંથી મુક્ત કરે.